તો નવનીત બાલદિયા કેસમાં હવે રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે। આખા પ્રકરણમાં ઘણી બધી ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી, જેને લઈ હવે નિવેદન આપવામાં આવ્યું છે। ધારાસભ્ય તરફથી નિવેદન આપવામાં આવ્યું છે। તળાજાના એમએલએ ગૌતમભાઈ ચૌહાણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે। સમાધાનને લઈ થયેલા આક્ષેપનો ધારાસભ્યએ જવાબ આપ્યો છે। તેમના તરફથી કહેવામાં આવ્યું કે આમ આદમી પાર્ટીએ ખોટા આક્ષેપ કર્યા, તે સમયે મારું લોકેશન ગાંધીનગરમાં રાજભવનમાં હતું। લોકો વાત કરતા હતા એ બંને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે। એ બંને વાત કરે છે, બંને કોઈ પણ વાત કરતા હોય એ એમનો વિષય છે, આવું કઈ છે જ નહીં। અને ત્યારે મારું લોકેશન ઓલરેડી ગાંધીનગર રાજભવનમાં હતું। એટલે આ તો એક એનો પોતાનો ચિતારો ચમકાવવા માટે અને રાજકારણ કરવા માટે વિષય હતો। આજ અંગે વિગત આપશે સંવાદદાતા કૃણાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી કૃણાલ। બિલકુલ વિકાસ, જો વાત કરીએ તો તળાજાના ધારાસભ્ય ઉપર થયેલા જે આક્ષેપોને લઈને ચોક્કસથી હવે તળાજાના જે ધારાસભ્ય ગૌતમ ચૌહાણ છે તેના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। જોકે જે તે સમયે જે આક્ષેપ કરવામાં આવ્યો સમાધાનનો, તેને લઈને ચોક્કસથી ગૌતમભાઈ જણાવ્યું કે હું ગાંધીનગર રાજભવન ખાતે પહોંચ્યો હતો અને ત્યાં જ મારું લોકેશન હતું। એટલે કે આ જે કહી શકાય કે જે લોકો આમ આદમી પાર્ટીના જે લોકો છે તેના દ્વારા સિતારો અથવા તો ચમકવા માટે અથવા તો રાજકારણ કરવા માટે ને લઈને મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ સમાજ ને લઈને કોઈ પણ પ્રકારે સમાધાન નથી હોતું ને તેને જ લઈને મારી જે વાત છે તેમાં ક્યાંક ને ક્યાંક હું રાજભવન ખાતે હતો તે પ્રકારની પ્રતિક્રિયા છે તે ચોક્કસથી ગૌતમ પરમારે ગૌતમ ચૌહાણે આપી છે। વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।